नमस्कार मित्रों, वेलकम टू समर्पण टेक्नो स्कूल। लेक्चर नंबर 4 न्यूक्लियस में तीजा लेक्चर में तमे न्यूक्लियर बळ विषे शीखी गया छो। न्यूक्लियोन दीठ बंधन ऊर्जा विरुद्ध न्यूक्लियोन एटले के दळनो ग्राफ तमे शीखी गया छो। एक वार फरीथी तेने रिविजन करी लेशो, जे तमारा माटे खूब ज अगत्यनो टॉपिक छे। आजे आपणा चेप्टरना सौथी आईएमपी मोस्ट आईएमपी मुद्दाओ विषे बात करवाना छीए। तो आ लेक्चर जे छे तमे ध्यानथी समझो, विचारो, बराबर छे, जेथी तमे आगळ व्यवस्थित शीखी शको छो। तो अहीं तमे जोशो क्वेश्चन नंबर 6 मोस्ट आईएमपी आपेलो छे मित्रों। क्षय दर एक्टिविटी तमे जोई शको छो। एक्टिविटी दर अथवा विभंजन दर एटले शुं? क्षय नियतांक समजावा क्वेश्चन जे छे खूब ज आईएमपी क्वेश्चन छे। तो क्षय दर समझवा माटे सौप्रथम पहला तमने अहीं आपणे टेक्स्टबुक मांथी रेडियो एक्टिविटी एटले शुं थाय तेनी माहिती तमने संपूर्ण लઉં છું, जो तमे एने खास ध्यानथी जोशो। અહીં तो અહીં આપણે જોઈએ કે રેડિયો એક્ટિવિટી આ માત્ર તમારે ટોપિકને સમજવાનો છે મિત્રો। આ જે ટોપિક અહીં તમને આપેલો છે તેને તમારે સમજવાનો છે, જેમાંથી તમને એમસીક્યુ મળવાના રહેશે, બરાબર છે, સમજવું। तो आ टॉपिक जे छे मात्र आपणे एमसीक्यू माटे वधारे अगत्यनो छे, तो खास तमे नोंध करी राखशो। हवे रेडियो एक्टिविटी एटले शुं थाय? तो के कोई न्यूक्लियस जे छे, बराबर छे, आ जे छे ए न्यूक्लियस मित्रों खास ध्यान राखशो, અહીં તમને સમજાવું છું। આ જે છે આપણે નામ આપીએ છીએ ન્યુક્લિયસ। તો આ ન્યુક્લિયસ છે એ અસ્થાયી છે। કેવું છે? અસ્થાયી। तो આપણે શીખી ગયા છે કે આપેલું ન્યુક્લિયસ છે એ હંમેશા કેવું હોવું જોઈએ? તો કે સ્થાયી હોવું જોઈએ। કેવું હોવું જોઈએ? સ્થાયી। તો ન્યુક્લિયસ છે એ સ્થાયી થવા માટે પોતાનામાંથી અમુક ઉર્જાનું ઉત્સર્જન કરે છે, બરાબર છે। તો આ ઘટનાને આપણે રેડિયો એક્ટિવિટી કહે છે। અહીં તમને આપેલું છે કે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ જે છે ક્ષય પામે। મિત્રો ક્ષય પામવાનો મતલબ છે છૂટું પડવું। શું થાય? છૂટું પડવું એટલે ક્ષય પામવું, બરાબર છે। આમાંથી કોઈ તત્વ જે છે એ છૂટા પડશે, બરાબર, તો એને આપણે ક્ષય કહીએ છીએ, જેને રેડિયો એક્ટિવ ક્ષય કહે છે। કુદરતમાં આવા 3 પ્રકારના ક્ષય ઉત્સર્જન પામે છે। એક તો ક્ષય પામે છે આલ્ફા, બીજું ક્ષય પામે છે બીટા, અને ત્રીજા કણ ઉત્સર્જન થાય છે તેમાંથી ગામા, જેને રેડિયો એક્ટિવ તત્વો અથવા તો રેડિયો એક્ટિવ કણ તરીકે આપણે ઓળખીએ છીએ, આલ્ફા, બીટા અને ગામા, બરાબર છે। અહીં તમને ઉપર જે સમજૂતી આપી છે તેની થોડીક માહિતી આપું છું, કઈ રીતે તેમાંથી ઉત્સર્જન થતું છે, જેનું નામ આપણે આપેલું છે રેડિયો એક્ટિવિટી, બરાબર છે। તો ફરી એકવાર ખાસ સમજીએ છીએ, અહીં ધ્યાન આપશો। તો કે બેક્વેરેલ નામનો જે વૈજ્ઞાનિક છે એને આકસ્મિક રીતે શોધ કરેલી છે, બરાબર છે। તો એને અહીં આપેલું છે કે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનો ટુકડો લીધો મિત્રો, જેના પર દ્રશ્ય પ્રકાશ આપાત કર્યું। સમજો અહીં આપણે નામ આપી દઈએ છીએ, આ જે ટુકડો છે એ કોનો ટુકડો છે? તો કે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનો ટુકડો છે, બરાબર છે। આ ટુકડો યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનો ટુકડો છે। તો તેને કાળા કાગળની અંદર એને મૂકવામાં આવ્યો મિત્રો, બરાબર છે। આ જે છે એ કાળો કાગળ છે, બરાબર છે, કાળો કાગળ છે, તેની અંદર તેને મૂકવામાં આવ્યો। હવે બીજું કે તેને સિલ્વરના ટુકડા દ્વારા ફોટોગ્રાફિક પ્લેટથી અલગ રીતે મૂકેલો છે। તો અહીં આપણે સમજવા માટે લઈએ છીએ, સમજો કે આ કોઈ સિલ્વરનો ટુકડો હશે, આ જે છે એ આપણે નામ આપીએ છીએ સિલ્વરનો ટુકડો, સિલ્વર, અને અહીં આપણે સમજીને દોરીએ છીએ આ જે છે એ ફોટોગ્રાફિક પ્લેટ છે મિત્રો। કઈ પ્લેટ છે? ફોટોગ્રાફિક પ્લેટ, ફોટો પ્લેટ ટૂંકમાં નામ આપી દઉં છું ફોટો પ્લેટ, જેના પર જ્યારે પણ આમાંથી કોઈ કણો આવશે તો આ ભાગ છે તેના પર તમને કંઈક જોવા મળશે, બરાબર છે। તો પ્રેક્ટિકલમાં તમને સમજાઈ ગયું છે, આ જે છે આપણો ટુકડો છે, બરાબર છે, પોટેશિયમ સલ્ફેટ યુરેનિયમ જે છે તેના પર કાળો કાગળ વીંટાળેલો છે અને ચાંદી ઉપર એને મૂકેલું છે। હવે અહીં લખેલું છે કે થોડાક સમય બાદ ફોટો પ્લેટ ઉપર જો તમે જોશો તો ફોટો પ્લેટ પર કાળાશ જણાય છે। મતલબમાં અહીં તમને ફોટો પ્લેટ ઉપર કાળાશ જણાય છે, બરાબર છે। તો આ પ્લેટ છે એના પર આવા જે ડાર્ક સ્પોટ છે કઈ રીતે જોવા મળે? તો કે આમાંથી જે ઉત્સર્જન થઈને જે આ પ્લેટ ઉપર આવેલું છે,
બરાબર છે. તો આપેલા જે ટુકડો જે છે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ એમાંથી જે કંઈ ઉત્સર્જન થઈને પ્લેટ ઉપર આવ્યું છે જેના લીધે તમને ડાર્ક સ્પોટ જોવા મળે છે, જેને આપણે વિકિરણ કહીએ છીએ, એટલે કે તે કાળો રંગ અને સિલ્વર જે છે તેને ભેદીને બહાર નીકળે છે, જેને આપણે રેડિયો એક્ટિવિટી કહીએ છીએ. તો આલ્ફા, બીટા અને ગામા તેમાંથી ઉત્સર્જન થતા છે એવું તમે કહી શકો છો. તેને આપણે બીજા ટોપિકમાં સમજીએ છીએ જે તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તો અહીં તમે જોશો તો રેડિયો એક્ટિવિટી જે હોય ને મિત્રો એના ઘણા ગુણધર્મો છે. આપણને તમને એમસીક્યુમાં પૂછે છે એટલે તમે ખાસ ટોપિક જોઈને નોંધ કરી રાખશો જેથી તમે શીખી શકો છો. રેડિયો એક્ટિવિટીના ગુણધર્મો હોય છે જે તમને નીટના એમસીક્યુમાં ખાસ પૂછી શકે, તેમજ ગુજરાત બોર્ડની અંદર પણ તમને પૂછી શકે છે. ગુજરાત બોર્ડ બરાબર છે, ગુજરાત બોર્ડની અંદર તમને પૂછી શકે છે. તો આપણે ખાસ નોંધ કરીએ કે રેડિયો એક્ટિવ જે વિકિરણોનું ઉત્સર્જન થતું હોય તેના કેવા લક્ષણો હોય છે. તો અહીં જોશો તો કે આપમેળે તેમાંથી ઉત્સર્જન થાય છે. બરાબર છે, ધારો કે કોઈ તત્વ હોય તો તેમાંથી જે ઉત્સર્જન થાય છે તે બધું આપમેળે થાય છે, તત્કાલીન થાય છે અને સતત, એટલે તેમાંથી ઉત્સર્જન સતત શરૂ જ રહે છે. જો કોઈ તત્વ રેડિયો એક્ટિવ હોય તો તેમાંથી આપમેળે સતત આવું ઉત્સર્જન શરૂ જ હોય છે. તેના પર બાહ્ય પરિબળો જેમ કે તાપમાન, દબાણની કોઈ અસર થતી નથી. મિત્રો આ જે ટોપિક છે ખૂબ જ અગત્યનો એમસીક્યુ છે. તેના પર તાપમાન કે દબાણની કોઈ અસર થતી નથી. કોઈ રેડિયો એક્ટિવ તત્વ હોય તેના પર તમે તાપમાન લગાડો, તેના પર તમે દબાણ આપો તો પણ તેમાંથી રેડિયો એક્ટિવ તત્વનું ઉત્સર્જન છે આલ્ફા, બીટા, ગામા એ સતત ઉત્સર્જન છે કેવું રહેશે? શરૂ જ રહેશે. તેના પર વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ કે ચુંબકીય ક્ષેત્રની પણ અસર થતી નથી. આવા પરિબળો જે છે બરાબર છે તેનું ઉત્સર્જનની ક્રિયા જે છે આપણે અટકાવી શકતા નથી કે ઉત્સર્જનનો દર બદલી શકતા નથી. બરાબર છે, તેમાંથી ઉત્સર્જન આપણે અટકાવી શકતા નથી, આપમેળે સતત ઉત્સર્જન શરૂ જ રહે છે. રેડિયો એક્ટિવ તત્વને બીજા કોઈ તત્વ રાસાયણિક સંયોજન કરવા છતાં વિકિરણનું ઉત્સર્જન પર કંઈ અસર થતી નથી. આ પણ ટોપિક ખૂબ જ અગત્યનો છે મિત્રો, એમસીક્યુમાં પૂછે તમને. તેના પર જો તમે કોઈ એસિડ જે છે તેમાં જો તમે ઉમેરશો તો એસિડની કોઈ તેના પર અસર થતી નથી, જે તમને એમસીક્યુમાં ખાસ પૂછી શકે છે. બરાબર, તો આ મુદ્દા આધારિત તમને અહીં ત્રણે તત્વો જે છે તેના વિશેની માહિતી આપેલી છે, તો એકવાર આપણે જોઈ લઈએ એટલે તમને એમસીક્યુ ક્લિયર થઈ જશે. આલ્ફા કણો શું છે મિત્રો? તો કે આલ્ફા જે વિકિરણો જે છે તેમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે, એટલે હિલિયમનું બનેલું છે. મિત્રો તમને કોઈ પૂછે આલ્ફા એટલે કોણ, તો તમારે એક જ આન્સર દેવાનો છે, આલ્ફા કણ એટલે હિલિયમ થશે. કોણ થશે? હિલિયમ. બરાબર છે, જેમાં 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હોય છે, જે તમને આગળ શીખી ગયા છો. ક્રમ 2 છે એટલે 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન. તેમનો વીજભાર કેટલો છે? +2 ઇલેક્ટ્રોન છે. બરાબર છે, તો આ પોઈન્ટ તમે ખાસ નોંધ કરી રાખશો. બીટા કિરણો એટલે કોણ છે? તો કે બીટા કિરણો છે પોતે ઇલેક્ટ્રોન છે, જે ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન થઈને આવેલા છે. તો આપણને ખબર છે કે ન્યુક્લિયસ જે છે તેની અંદર ધારો કે કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો ન્યુક્લિયસમાં તે રહી શકે નહીં, કારણ કે ન્યુક્લિયસમાં કોણ હોય છે? માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન જ હોય છે. જો કોઈ ઇલેક્ટ્રોન તેમાં ઉત્સર્જન થાય તો બહાર નીકળી જશે, જેને આપણે બીટા કિરણો કહીએ છીએ. કયા કિરણો કહીએ છીએ? બીટા કિરણો. બરાબર છે. હવે ગામા કિરણો, તો કે ગામા છે તે દ્રવ્ય કણ નથી પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગો છે. મિત્રો આમાંથી જે ઉત્સર્જન થઈને જે બહાર નીકળશે બરાબર છે તેને આપણે ગામા કિરણો કહીએ છીએ, અને ગામા કિરણો જે છે માત્ર વિદ્યુત ચુંબકીય તરંગો છે. બરાબર, જે એક પ્રકારની ફોટોન પણ કહી શકો છો, ફોટોન, જેના પર વિદ્યુત ક્ષેત્ર જેને આપણે ઈ કહીએ છીએ અને ચુંબકીય ક્ષેત્ર જેને આપણે બી કહીએ છીએ, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની કોઈ અસર થતી નથી, જેને આપણે ગામા કિરણો કહીએ છીએ. ફોટોન એટલે શું થાય? ફોટોન એટલે એક ઉત્સર્જિત થયેલો કણ, પ્રકાશનો ઉત્સર્જિત થયેલો કણ પણ તમે કહી શકો છો, એક પ્રકારની ઉર્જા છે. બરાબર છે, તો આલ્ફા, બીટા અને ગામા વિશેની માહિતી તમે છે ખાસ નોંધ કરી રાખશો, એમસીક્યુ સ્વરૂપે તમને પૂછી શકે છે. ત્યારબાદ આપેલા એમસીક્યુ છે ગુજકેટમાં પણ તમને પૂછી શકે છે, જે તમે અહીં નોંધ કરી રાખશો. તો અહીં જોશો તો કે આલ્ફા, બીટા અને ગામાની ત્રણેયની આયનીકરણ ક્ષમતા એટલે કે આયનમાં રૂપાંતરણ કરવાની ક્ષમતા અને
ભેદન એટલે કે ભેદવાની ક્ષમતા જે છે કેટલા ટકા છે. આયનીકરણ એટલે મિત્રો તમને ખ્યાલ હશે કોઈ તત્વ જે છે એનું આયનીકરણ થવું. આયનીકરણ એટલે ખ્યાલ હશે ઇલેક્ટ્રોન ગુમાવવું, ધન અને ઋણ આયન બનવા. તો આયનીકરણ ક્ષમતા કોની સૌથી વધારે છે તો એમસીક્યુમાં તમને પૂછી શકે છે. તમે નોંધ કરી રાખશો મુદ્દાને એમસીક્યુ તરીકે, બરાબર. અલગથી આલ્ફા કણ છે તેની આયનીકરણ ક્ષમતા 10,000 છે, બીટા કણની 100 છે અને ગામાની કેટલી છે તો કે 1. ભેદન શક્તિ કેટલી છે તો કે આલ્ફાની 1 છે, બીટાની 100 છે અને ગામાની કેટલી છે 10,000. તો આ જે મુદ્દાઓ જે છે તમારે ખાસ નોંધ કરી રાખવાના છે. આલ્ફા, બીટા, ગામા કોને કહેવાય, રેડિયો એક્ટિવિટી એટલે શું થાય, બરાબર છે. એકવાર ફરીથી તમે ટોપિક છે રિવિઝન થોડુંક કરી લેશો એટલે માહિતી તમને સમજાઈ જશે. તો આપણે આપણા ખાસ અને આઈએમપી પોઈન્ટની અંદર જઈએ છીએ લેક્ચરની અંદર. તો તમે જોશો ક્વેશ્ચન નંબર 6, ક્ષયદર. ક્ષયદર એટલે મેં હમણાં જણાવ્યું કે છૂટો પડવાનો દર, બરાબર છે. ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે આલ્ફા છૂટા પડે છે, બીટા છૂટા પડે છે, ગામા છૂટા પડે છે, જેને આપણે ક્ષયદર કહીએ છીએ. અથવા તેનું બીજું નામ છે એક્ટિવિટી દર, અથવા તેનું ત્રીજું આપણે કહી શકીએ છીએ વિભંજન એટલે છૂટું પડવું. મિત્રો ખાસ ક્વેશ્ચનને સમજો, વિભંજન એટલે છૂટું પડવું, બરાબર છે. તો સમજીએ આપણે. સમજો કે આપણી પાસે કોઈ રેડિયો એક્ટિવ પદાર્થ છે. સમજો આ રેડિયો એક્ટિવ પદાર્થ છે, બરાબર છે. તેમાં ટી બરાબર 0 સમયે અવિભંજિતનો મતલબ છૂટા પડ્યા વગરની સંખ્યા. ખાસ શબ્દો પર ધ્યાન રાખશો. વિભંજિત અહીં તમને લખી દઉં છું. વિભંજિતનો મતલબ શું થશે? વિભંજિત એટલે છૂટું પડવું. તમને જો વિભંજિત શબ્દ આવે તો મિત્રો સમજી જશો છૂટું પડવું. જો તમને અવિભંજિત શબ્દ આવશે, અવિભંજિત, તો અવિભંજિતનો મતલબ છૂટા પડ્યા વગરની સંખ્યા. છૂટા પડ્યા વગરની સંખ્યાને અવિભંજિત સંખ્યા કહીએ, બરાબર છે. તો આ ટોપિકને તમે સમજશો ખાસ. તો ધારો કે કોઈ ન્યુક્લિયસ જે છે તેમાં ટી બરાબર 0 સમયે આપણે કહીએ છીએ કે એમાં અવિભંજિત સંખ્યા કેટલી છે શરૂઆતમાં? n. એટલે કે આની અંદર ટોટલ n સંખ્યાઓ છે, બરાબર છે. તો ડેલ્ટા ટી સમયમાં જો આમાંથી વિભંજન થતું હોય, વિભંજન થવું એટલે છૂટું પડવું. મિત્રો સમજો કે આમાંથી આપમેળે વિભંજન થઈ અને છૂટા પડે છે કણો. આલ્ફા, બીટા અને ગામામાંથી ઉત્સર્જન થઈ, તો તેની સંખ્યા જે છે ડેલ્ટા n હોય, બરાબર છે. તો સમય જ્યારે જશે ત્યારે તેની પાસે સંખ્યા કેટલી રહે છે? વિભંજિત સંખ્યા ડેલ્ટા n હોય. તો આપેલા સમયની અંદર કેટલા વિભંજન થયા, વિભંજનનો મતલબ કેટલા આલ્ફા, બીટા, ગામા ઉત્સર્જન થયા કણો, તેની સંખ્યાને આપણે વિભંજન દર કહીએ છીએ, છૂટો પડવાનો દર. ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી, જેને આપણે કહીએ છીએ વિભંજન દર એટલે છૂટો પડવાનો દર. સમજો હું અહીં કહી શકું છું કે ભાઈ સાહેબ આની પાસે ટી બરાબર 0 સમયે ટોટલ n સંખ્યા કેટલી છે? 100 સંખ્યા છે, બરાબર છે. તો આપણે અહીં લખી શકીએ છીએ કે જ્યારે જ્યારે 1 સેકન્ડ થશે ત્યારે સમજો કે આમાંથી કેટલી સંખ્યા વિભંજન થાય છે તો કે 10 સંખ્યા. તો અહીં હું લખી શકું છું તો કે 10 સંખ્યા પ્રતિ 1 સેકન્ડ, એટલે કે 10 સંખ્યા જે છે દર 1 સેકન્ડને તેમાંથી છૂટી પડે છે, જેને આપણે વિભંજન દર કહીએ છીએ, એક્ટિવિટી દર કહીએ છીએ, અથવા તો ક્ષય દર તરીકે તમે ઓળખી શકો છો. ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ સમજજો. તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ન સમજાય તો તમે ફરી એકવાર પૂછી શકો છો, જેથી એકવાર આપણે ફરીથી રિપીટ કરી શકીએ છીએ. તો આપેલો ટોપિક એકવાર ફરીથી રિપીટ કરું છું. ક્ષય દર એટલે શું થાય મિત્રો? તો કે એક્ટિવિટી દર અથવા તો વિભંજન દર એટલે શું? ક્ષય નિયતાંક સમજાવો. તો કે રેડિયો એક્ટિવ પદાર્થમાં ટી બરાબર 0 સમયે સમજો તેની પાસે n સંખ્યાએ અવિભંજિત છે, એટલે કે એની પાસે રહેલી છે. તેમાંથી જો ડેલ્ટા ટી જેટલો સમય જશે તો તેની પાસે વિભંજિત સંખ્યા છે, કેટલી મળે છે? ડેલ્ટા n મળે. તો એકમ સમયમાં થતા વિભંજનને આપણે એક્ટિવિટી દર I કહે છે, એટલે કે આપેલા ડેલ્ટા ટી સમયમાં કેટલી સંખ્યા છે છૂટી પડે છે તેનો ગુણોત્તર છે તેને વિભંજન દર. એક્ટિવિટી I પણ લખી શકો છો મિત્રો. I બરાબર ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી. આ તમે ખાસ ધ્યાન રાખશો. અહીં તમે વિભંજન દર જે છે તેને તમે I પણ લખી શકો છો, એક્ટિવિટી દર I, બરાબર છે. તો આપણે આગળ ટોપિકમાં જઈએ છીએ. હવે સમજો કે ખૂબ જ સમય નાનો લઈએ,
બરાબર છે. જેમ બને એમ સમય જો તમે નાનો લેશો, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લિમિટ જે તમને ખ્યાલ જ છે, તો બહુ જ નાના સમયની અંદર કેટલી સંખ્યા છૂટી પડે છે તેની માહિતી તમે મેળવી શકો છો. તો જો આપેલું ઉપરનું જે સમીકરણ હતું એક્ટિવિટી દર ડેલ્ટા એનના છેદમાં ડેલ્ટા ટી, જેમ જેમ તમે સમય જે છે નાનો કરશો, બરાબર છે, સમય કેવો કરશો મિત્રો, એકદમ નાનો તમે લેશો તો તમને છૂટી પડતી સંખ્યા છે કેટલી એ તમે સ્પષ્ટ માહિતી મેળવી શકો છો. તો વિભંજન દરમાં તમે અહીં લખશો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લિમિટ ડેલ્ટા એનના છેદમાં ડેલ્ટા ટી, જેને તમે લખી શકો છો ડીએનના છેદમાં ડેલ્ટા ટી. બરાબર છે, જે તમને માહિતી મળી ગઈ છે. હવે અહીં તમે જોશો તો આ જે સંખ્યા જે છે, બરાબર છે, ડેલ્ટા એનના છેદમાં ડેલ્ટા ટી જે સંખ્યા છે તે અવિભંજિત સંખ્યાના સમપ્રમાણમાં હોય. અહીં તમારે એક લીટી છે એડ કરવાની છે કે વિભંજન દર, વિભંજન એટલે છૂટું પડવાનો દર એ અવિભંજિત સંખ્યાના સમપ્રમાણમાં હોય, સમપ્રમાણમાં હોય. બરાબર છે. તો આ લીટી જે છે તમારે અહીં મિત્રો એડ કરી દેવાની છે આપેલા સમીકરણ બાદ. તો તેને તમે આ રીતે લખી શકો છો. બરાબર છે, છૂટો પડવાનો દરને તમે લખો છો ડીએનના છેદમાં ડેલ્ટા ટી, જે કોના સમપ્રમાણમાં હોય, વિભંજિત સંખ્યાના સમપ્રમાણમાં, અવિભંજિત સંખ્યાના સમપ્રમાણમાં હોય. મિત્રો ખાસ નોંધ રાખશો, અહીં નિશાની છે માઇનસ મૂકવાની છે. શું કામ માઇનસ મૂકવાની છે તેનું એક્ઝામ્પલ અહીં આપું છું, જે તમે નોંધ કરી લેશો. એકવાર ફરીથી અહીં તમે લિમિટ લગાવશો, લિમિટ લગાવશો એટલે તમે આ જે સંખ્યા છે એ કઈ સંખ્યા મળશે, તો કે વિભંજન દર, છૂટો પડવાનો દર. તમારે અહીં એક લીટી એડ કરવાની છે એટલે લખવાની છે વિભંજન દર એ અવિભંજિત સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ તમે અહીં લખી શકો છો ડીએનના છેદમાં ડેલ્ટા ટી પ્રોપોર્શનલ ટુ એન. એન એ કઈ સંખ્યા છે મિત્રો, તમને સમજાઈ ગઈ છે. એન સંખ્યા છે એ કઈ છે, આપણે હમણાં જ લખી ગયા છે ઉપર, અવિભંજિત. કઈ સંખ્યા છે, અવિભંજિત સંખ્યા. બરાબર છે. અને આ બાજુ જે મેં લખ્યું છે ડેલ્ટા એનના છેદમાં ડેલ્ટા ટી એ કઈ સંખ્યા છે, તો કે વિભંજન દર છે, છૂટો પડવાનો દર, જેને આપણે વિભંજન દર કહીએ છીએ. હવે તમે સમજો, આપણે એક એક્ઝામ્પલ અહીં સમજાવું છું. તો આ કોઈ ન્યુક્લિયસ છે જેની પાસે ટોટલ એન બરાબર કેટલી સંખ્યા છે, 100 સંખ્યા છે. બરાબર છે. તો ટી બરાબર જ્યારે પણ 1 સેકન્ડ થશે ત્યારે કેટલી સંખ્યા છૂટી પડે છે મિત્રો, તો કે હું અહીં લઉં છું કે એની પાસે 10 સંખ્યા છૂટી પડે છે. બરાબર. તો ટી બરાબર જ્યારે 2 સેકન્ડ થશે ત્યારે કેટલી સંખ્યા છૂટી પડશે, તો કે 20 સંખ્યા. બરાબર, તમને સમજાઈ ગઈ છે. તો આ જે સંખ્યા છૂટી પડે છે તેને તમે લખી શકો છો ડેલ્ટા એન, જેને વિભંજન સંખ્યા કહીએ છીએ. તો સમય જેમ જતો જશે તેમ આપેલી સંખ્યા વધારે થશે, વધતી જશે, અને આપેલી સંખ્યા જે અવિભંજિત છે કેવી થતી જશે, ઓછી થતી જશે, એટલે કે ઘટતી જશે. તો આ સંખ્યા જે છે અવિભંજિત સંખ્યા એ ઘટતી જશે અને વિભંજન સંખ્યા વધતી જશે. એટલે મેં અહીં નિશાની છે માઇનસ લખી છે. માઇનસ નિશાની બતાવે છે ઘટવાનો દર. બરાબર છે. તો તમને ટોપિક સમજાઈ ગયો છે, જે તમને અહીં લખીને આપેલો છે મુદ્દો, ડીએનના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા એન, અથવા ડીએનના છેદમાં ડેલ્ટા ટી ને આપણે હમણાં જ લખી ગયા છે એક્ટિવિટી દર કહીએ છીએ, આઈ પણ લખી શકો છો. તો આ માહિતી તમને સમજાઈ ગઈ છે. અહીં એન જે છે સંખ્યા છે, અહીં એન સંખ્યા છે, તો લેમ્બડા જે છે એનો એકમ છે મિત્રો સેકન્ડ ઇનવર્સ થશે. સેકન્ડ ઉપર જશે તો લેમ્બડા છે એનો એકમ સેકન્ડ ઇનવર્સ થશે. લેમ્બડા એ શું બતાવે છે, તો કે ક્ષય નિયતાંક અચળાંક બતાવે છે. મિત્રો ખાસ નોંધ કરી રાખશો, લેમ્બડા શું બતાવે છે, તો કે ક્ષય નિયતાંક અચળાંક બતાવે છે. તો આજે ટોપિક જે છે અહીંયા સુધીનું એકવાર ફરીથી હું તમને રિપીટ કરાવું છું. એકવાર તમે જરૂરથી જોઈ લેશો, જેથી તમે આગળના ટોપિક વ્યવસ્થિત શીખી શકો છો. જોશો અહીં ટોપિક, ક્ષય દર, એક્ટિવિટી દર અથવા તો વિભંજન દર એટલે શું સમજાવો. તો કે સમજો આપણી પાસે કોઈ તત્વ જે છે રેડિયો એક્ટિવ તત્વ હોય, બરાબર છે, તેમાં ટી બરાબર 0 સમયે તેમાં અવિભંજિત છૂટા પડ્યા વગરની સંખ્યા કેટલી છે, તો કે એન.
ડેલ્ટા ટી જેટલો સમય જશે મિત્રો તો તેમાં એ સંખ્યા કેટલી થશે? ડેલ્ટા એન જેટલી છૂટી પડે છે. હવે તો આપેલા ડેલ્ટા ટી સમયમાં કેટલી સંખ્યા છૂટી પડી તેને આપણે શું કહીએ છીએ? ક્ષય દર, એક્ટિવિટી દર અથવા તો વિભંજન દર, જેને તમે આઈ લખી શકો છો. બરાબર છે. તો નીચે આપણે જોઈએ છીએ કઈ રીતે આપણે ટોપિકને સમજ્યા છીએ, જે તમારા માટે ખાસ મહત્વનો છે એટલે આપણે જોઈશું. તો અહીં તમે જોશો કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લિમિટ મૂકશો તો તમને વિભંજન એટલે છૂટો પડવાનો દર મળી જશે dn ના છેદમાં ડેલ્ટા ટી. અહીં મેં એક લીટી એડ કરવાનું કીધેલું છે, જે તમને હમણાં જ લખાવી ગયો છું. લીટીમાં શું એડ કરવાનું છે? તો કે અવિભંજિત સંખ્યા જે છે n એ કોના સમપ્રમાણમાં હોય? તો કે વિભંજિત સંખ્યાના સમપ્રમાણમાં હોય. અહીં સમપ્રમાણનો અચળાંક તમે મૂકી દેશો માઇનસ લેમડા. માઇનસ નિશાની શું બતાવે છે મિત્રો? તો કે આ જે શરૂઆતની જે સંખ્યા હોય ઘટે છે અને છૂટી પડવાની સંખ્યા સમય સાથે વધે છે. બરાબર છે. તો અહીં મેં નિશાની માઇનસ મૂકી છે. લેમડા એ અચળાંક છે, જેને આપણે ક્ષય નિયતાંક અચળાંક કહીએ છીએ. તો કોઈ તત્વ હોય તેમાંથી કેટલા છૂટા પડે છે ન્યુક્લિયસો કે આલ્ફા, બીટા, ગામા, એ કોના પર આધાર રાખે છે? તો કે લેમડા પર આધાર રાખે છે. બરાબર છે. જેનો એકમ છે સેકન્ડ ઇનવર્સ. જેમ લેમડા વધારે, અહીં તમે જોઈ શકો છો ટોપિકની અંદરથી, જેમ લેમડા જે છે એ વધારે મૂલ્યનું હોય, લેમડા વધે તેમ છૂટો પડવાનો જે દર જે છે એ વધે. જો છૂટો પડવાનો દર ક્ષય દર વધે તો તત્વ છે અલ્પજીવી હોય, ટૂંકા સમયની અંદર તત્વ છે એ નાશ પામશે. સમજો આ તત્વ જે છે એમાં ઘણા બધા ન્યુક્લિયસો છે. બરાબર છે. તેનો ક્ષય નિયતાંક લેમડા છે એ વધારે છે. તો આપેલા તત્વમાંથી ક્ષય નિયતાંક જો વધારે હોય, બરાબર છે, તો આપેલું જે તત્વ જે છે તે ઝડપથી છૂટું પડશે અને નાશ પામશે. આપેલું તત્વ ઝડપથી નાશ પામશે. અને જો લેમડા ઓછો હોય તો છૂટો પડવાનો દર છે એ ઓછો હશે અને તત્વ છે દીર્ઘજીવી, લાંબા સમય સુધી પોતાનું આયુષ્ય જાળવી રાખશે. બરાબર છે. તો આ રીતે તમે શીખી શકો છો. અહીં તમે જો n ને નીચે લઈ જશો, સમયની ઉપર લઈ જશો, તો શું બતાવે છે? કુલ સંખ્યા જે છે n, તેનો વિભંજિત જથ્થો કેટલો છૂટો પડે છે તે તમે સમીકરણ છે એ બનાવી શકો છો. બરાબર છે. તો આપેલું જે સમીકરણ અહીં આપેલું છે, જે તમને MCQ ગણવા માટે ખૂબ જ અગત્યનું છે, MCQમાં તમારે ગણવાનું આવશે, તો તમે એને નોંધ કરી રાખશો. બરાબર. જો આ ટોપિક તમને સમજાણો ન હોય તો તમે ફરી એકવાર પૂછજો, જેથી આપણે ફરી એકવાર લેક્ચરમાં તમને સમજાવી શકીએ છીએ. હવે અહીં તમે જોશો કે એક્ટિવિટી જે છે, બરાબર, તો રેડિયો એક્ટિવિટીના એકમો છે મિત્રો. રેડિયો જે એક્ટિવિટી તમે શીખી ગયા છો, રેડિયો એક્ટિવિટી, તો રેડિયો એક્ટિવિટીના કેટલાક એકમો છે જે આપણે નીચે મુજબ જોઈએ છે કે એને કઈ રીતે માપવામાં આવે. કોઈ રેડિયેશન આપણે માપવું હોય તો એને કઈ રીતે માપવામાં આવે, તો આપણે અહીં એના એકમો આપેલા છે. જોઈશું કે સૌપ્રથમ પહેલા બેક્વેરેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે કોઈ 1 સેકન્ડમાં આપેલા તત્વમાંથી ન્યુક્લિયસનું એક વિભંજન થતું હોય તો એને 1 બેક્વેરેલ કહે છે. સમજો કોઈ તત્વ જે છે તેમાંથી ટી બરાબર 1 સેકન્ડમાં કેટલું વિભંજન થતું હોય મિત્રો? ડેલ્ટા એન જે છે કેટલું થતું હોય? 1. તો એને આપણે 1 બેક્વેરેલ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ત્યારબાદ મેડમ ક્યુરી જે છે, જેને આપણે સંજ્ઞા તરીકે CI તરીકે લખીએ છીએ. મિત્રો આ તમે ધોરણ 11માં શીખી ગયા છો. આ પૂરક એકમ છે. બરાબર છે. આ જે છે કયું એકમ છે? પૂરક એકમ છે. આ તમારી સમજૂતી માટે અહીં મેં લીધેલું છે. હવે તમે અહીં જોશો તો કે બીજું જે નામ જે છે એ ક્યુરી. ક્યુરીએ પોતાનું એકમ દર્શાવ્યું કે 1 સેકન્ડમાં વિભંજન થતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય, જે તમારે યાદ રાખવાની હોય છે. તમને પૂછી શકે છે ગુજકેટના ગુજરાત બોર્ડના MCQમાં કે 1 સેકન્ડમાં 3.7 × 10⁻10 જો વિભંજન થતું હોય, છૂટા પડતા હોય ન્યુક્લિયસો, બરાબર છે, કોઈ તત્વમાંથી આટલા ન્યુક્લિયસો જો છૂટા પડતા હોય તો તેને આપણે 1 ક્યુરી કહે છે. તો અહીં મેં લખ્યું છે 1 ક્યુરી એટલે કેટલું વિભંજન થતું હોય? 3.7 × 10⁻10, જે તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. અને અહીં તમે જોશો વિભંજન પ્રતિ સેકન્ડ એટલે તેને તમે શું લખી શકો છો? 1 બેક્વેરેલ. તો 1 ક્યુરી બરાબર કેટલા બેક્વેરેલ થાય એ પણ તમે અહીં દર્શાવી શકો છો, જે તમારા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તો આપેલા જે ટોપિક છે તમે એકવાર ફરીથી રિવિઝન કરી લેશો, ખાસ લખી લેશો કે જેથી તમે શીખી શકો છો. ખૂબ જ IMP મુદ્દો છે, મોસ્ટ IMP, બરાબર છે, જે તમારા માટે
અગત્યનો છે. તો એકવાર ફરીથી 1-2 વાર તમે રિવિઝન કરશો બરાબર ધ્યાન રાખીને તો તમને સમજાઈ જશે. જો ન સમજાય તો ફરી એકવાર આપણે આગલા લેક્ચરમાં થોડુંક રિવિઝન કરી અને આપણે આગળનો ક્વેશ્ચન જોવાના છીએ. તો તેના ઉપર તમે ખાસ ધ્યાન રાખશો. અહીં આપણે આગળનો જે ટોપિક છે એ રેડિયો એક્ટિવ તત્વનો ચરઘાતાંકીય નિયમ, જે પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર છે 2 માર્ક્સની અંદર. આ શીખવા માટે તમારે ઉપરના મુદ્દાની જરૂર પડશે તો એકવાર ફરીથી તમે જોઈ લેશો. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. થેન્ક યુ સો મચ.